તે મારો કાન ભરમાયો રે પડોશણ, તે મારો કાન ભરમાવ્યો. હા, આ ગીતો સાંભળીએ એટલે આપણાને વાગડના રાહડા, લોકગીતો અને લગ્ન ગીતો યાદ આવે. અને ચોરાડ વાગડના લગ્ન ગીતો અને રાહડા યાદ આવે એટલે ચોરાડ અને વાગડની ભાતીગળ સંસ્કૃતિ આપણને યાદ આવે. અને ભાતીગળ સંસ્કૃતિને જીવંત રાખવાના જે પ્રયાસો કર્યા છે એવા બે પાત્રો તમને મને અચૂક યાદ આવે. જી હા, એક ભાતીગળ સંસ્કૃતિને જીવંત રાખવા માટે કરીને લોકગીતના માધ્યમથી, રાહડાના માધ્યમથી, જૂના લગ્ન ગીતોના માધ્યમથી આ ભાતીગળ સંસ્કૃતિને જીવંત રાખવાનો જેને ભગીરથ પ્રયાસ કર્યો છે અને આજે આ ફાની દુનિયા છોડીને ચાલ્યો ગયો છે એવા સ્વર્ગસ્થ રમેશ પરમારને આ તબક્કે આપણે યાદ કરીએ. અને એક બીજું પાત્ર, એક બીજો ધુરંધર કલાકાર કે જેને માત્ર ચોરાડ અને વાગડના સીમાડાને ઘેલા કર્યા છે એટલું નહીં, માત્ર કચ્છ કાઠિયાવાડના સીમાડાને ઘેલા કર્યા છે એટલું નહીં, સમગ્ર ગુજરાત અને ગુજરાતની બારે પણ જ્યાં જ્યાં ગુજરાતીઓ રહે છે અને જ્યાં જ્યાં ભાતીગળ સંસ્કૃતિને હૃદયમાં વસાવીને રહ્યા છે એવા દરેકે આ કલાકારને સ્વીકાર્યો છે. જી હા, હું આપને વાત કરું છું ભાઈ શ્રી ઘનશ્યામભાઈ ઝુલાની. આજે આપણા કાર્યક્રમની અંદર ભાઈ શ્રી ઘનશ્યામભાઈ ઝુલા ઉપસ્થિત થવા માટે કરીને જઈ રહ્યા છે. જી હા, એજીપી ન્યૂઝ ઇન્ડિયાના માધ્યમથી એજીપી મિલન મંચની અંદર આપ સર્વેનું હૃદયથી હાર્દિક સ્વાગત છે. હું છું આપનો સુરેશ ઓઝા અને આજના કાર્યક્રમની અંદર એવો જ અહાડી ગળાનો ગાયક, એવો જ ભાતીગળ સંસ્કૃતિને જીવંત રાખવાનો પ્રયાસ કરનારો ભાઈ શ્રી ઘનશ્યામભાઈ ઝુલા આજના કાર્યક્રમની અંદર ઉપસ્થિત છે. જી હા, નમસ્કાર મિત્રો. એજીપી ન્યૂઝ ના પ્લેટફોર્મ ઉપર એજીપી મિલન મંચના આ સુંદર મજાના કાર્યક્રમની અંદર આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક અભિવાદન, હાર્દિક સ્વાગત છે. આજના આ કાર્યક્રમની અંદર આપણા સૌના આદરણીય અને સૌના ગૌરવ ભર્યા એવા આદરણીય ઘનશ્યામભાઈ ઝુલા આજના કાર્યક્રમની અંદર ઉપસ્થિત થયા છે. તો એમના જ વિશે, એમના પરિચય વિશે આપણે જાણીએ. ઘનશ્યામભાઈ, આજના કાર્યક્રમની અંદર આપનું ઉષ્માભર્યું સ્વાગત છે. અમારા દર્શક મિત્રોને સૌથી પહેલા તો આપનો પરિચય આપશો. જય માતાજી, નમસ્કાર. ઘનશ્યામ ઝુલા, હમણાં વાત થઈ એમ હું ચોરાડ વિસ્તાર એટલે રણના કાંધીએ આવેલો પાટણ જિલ્લાનો સાંતલપુર તાલુકોના ચોરાડ વિસ્તારના રોજુ ગામમાં મારો જન્મ અને અમારો વિસ્તાર, અને ત્યાંથી જ મારી કારકિર્દીની સંગીત ક્ષેત્રની શરૂઆત થઈ. ચોરાડ, વાગડ અને વઢિયારના ગીતો દ્વારા આ જે કાંઈ આપના દ્વારા મળ્યું છે એમાં એ ગીતોનો બહુ મોટો ફાળો છે. મારો અભ્યાસ જે છે ગ્રેજ્યુએશન કર્યું છે મેં, અને હાલ હું રાધનપુર ખાતે રહું છું અને લોકસંગીતના માધ્યમથી આપ સૌ મને પરિચિત છો અને આપ પરિચિત હશો જ એ અપેક્ષા સર. જય માતાજી. જી, ખૂબ સરસ ઘનશ્યામભાઈ, આપનો પરિચય અમારા દર્શક મિત્રોને આપ્યો. ઘનશ્યામભાઈ, આપ રણની કાંધીએ આવેલા અને પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના છેવાડા ગામ એટલે કે રોજુ ગામ અને આ ગામથી ભાગ્યે જ ગુજરાત અપરિચિત હોય, કારણ કે સ્વર્ગસ્થ ખુરદાન ઝુલા સાહેબનું આ ગામ છે અને સાથે સાથે સોનામાં સુગંધ ભળે છે. આપનું પણ આ વતન છે. તો દર્શક મિત્રોને આપ એ પણ જણાવો કે આપના રોજુ ગામની અંદર આપનું જે બાળપણ છે એ બાળપણ આપે કેવી રીતે વિતાવ્યું છે અને આપના બાળપણના જે સંસ્મરણો છે એ પણ અમારા દર્શક મિત્રોને જાણવાની ઈચ્છા થાય છે. તો આપ રોજુ ગામના બાળપણથી વિશેની આપ જરા ચર્ચા કરશો. મારો જન્મ રોજુ ગામમાં, મેં કીધું એમ. ત્યાર પછી પ્રાથમિક શિક્ષણ 6 ધોરણ સુધી મેં રોજુ ગામમાં લીધું. રોજુ ગામ એ બહુ નાનકડું ગામ છે અને એ નાનકડા ગામમાં અમારા ગઢવી ચારણ સાથે આહિર, રબારી, દલિત સમાજ, કોળી ઠાકોર સમાજ અને આવી નાની નાની કોમો છે. બહુ નાનું સૌ ઘરનું ગામ છે. અને એ 6 ધોરણ સુધીના અભ્યાસ પછી તમે કીધું એમ પૂજ્ય બાપુનો પરિચય આપ્યો એમ પરિવારમાં તો રાજકારણ હતું, પણ એ રાજકીય પરિવાર હોવાના કારણે લોકો આખા મત વિસ્તારના અને બહારના ગુજરાતભરમાંથી આવતા હતા. ત્યારે માણસોને મળવાનું અને એમની વાતો સાંભળવાનું થતું હતું અને એમાંથી પણ મને ઘણી બધી પ્રેરણા મળી છે. ખૂબ સરસ ઘનશ્યામભાઈ, રોજુ ગામ એ એકદમ ભાગ્યશાળી છે કે આ ગામે ગુજરાતને 2 હસ્તીઓ આપી. એક તો કેબિનેટ કક્ષાના મંત્રી તરીકે સ્વર્ગસ્થ ખુરદાન બાપુએ જે કામ કર્યું છે અને સમાજ સેવા કરી, અને બીજું આપ છો કે જેમને સમગ્ર ગુજરાતની અંદર આપના કામણગારા કંઠનું એક પાથરણ કરી અને એક એવો સુંદર મજાનો ઓજસ પાથર્યો છે. ખૂબ ગૌરવભરી વાત છે. અમે દર્શક મિત્રોને એ જણાવવા માંગીએ છીએ આપના માધ્યમથી કે આપ જે ગાયકીના ફિલ્ડ ઉપર જે આપે કામ કર્યું છે, તો દર્શક મિત્રોને જાણવાની ઈચ્છા છે કે આપે સ્ટેજ ઉપર જ્યારે સૌથી પહેલી વાર ગાયું હશે, આપને યાદ હશે,
તો એ વખતના આપના જે અનુભવો છે, સ્ટેજ ઉપરનો આપનો જે ગાયકીનો જે અનુભવ અને આ સ્ટેજ ઉપરની અંદર ગાયકીનો જે તમારો જે અનુભવ જે છે એ અમારા દર્શક મિત્રોને જણાવશો. હા, આમ તો મેં અભ્યાસ સાયન્સમાં કર્યો એટલે વિજ્ઞાનના વિદ્યાર્થી તરીકે મેં અગાઉ પણ ઘણી વખત કીધું છે કે ત્યાં સુધી તો આ કઈ ક્ષેત્રમાં પણ આવવાનું હતું નહીં, પણ લોકસંગીત પ્રત્યેનો એક લગાવ હતો. મનને એમ થતું હતું કે મારે લોકસંગીત સાંભળવું ગમે, એને ગાવું પણ ગમે, પણ એક પ્રોફેશનલ કલાકાર તરીકે નહીં. 1998માં મારું મોસાળ પક્ષે આ વારસો મળ્યો. મેં એમને કીધું એમ મારો પરિવાર તો રાજકીય પરિવાર છે એટલે ત્યાં અમારે સંગીતનો બહુ વિષય નહીં, પણ મોસાળ પક્ષ મારો લોધરાણી એટલે વાગડનું ગુજતું નામ સ્વર્ગસ્થ મોરારદાન પાયક અને સ્વર્ગસ્થ ખોડીદાન પાયક ને મારા મામા, એમને કીધું કે તું ભાણે સારું ગાસ અને ગાવું જોઈએ, તો એમના માધ્યમથી આ તક મળી. 1998માં પહેલી વાર મેં ગાવાની શરૂઆત કરી અને એક કોરસ તરીકે બેંગ્લોર હાલના શિવને ભજો જીવ દિન રાત જેને બનાવ્યું છે એવા આદરણીય પ્રદીપભાઈ ગઢવી એમની સાથે જવાનું થયું. એટલે ત્યારે મેં ગાવાની પહેલી વખત સ્ટેજ ઉપર શરૂઆત કરી. ત્યાર પછી 2000 ની આજુબાજુમાં અમારે આલુવાસ ચંડેશ્વર મહાદેવનો ચોરાડમાં મેળો ભરાય. ત્યારે મારો તો બહુ વિષય નહીં, પણ મને એવું કહેવામાં આવ્યું કે તમે વિસ્તારના છો ને આપણે એ પ્રોગ્રામમાં તમે પણ થોડોક લાભ આપો. તો મેં ત્યારે મારી શરૂઆત કાલીગરી ભાષામાં એ વાત કરીને મને જે આવડતું હતું એ ગાયું, લોકોને ગમ્યું. 2002માં પહેલી વખત એક સેપરેટ આર્ટિસ્ટ તરીકે મેં શરૂઆત કરી અને આજના એન્કર, આજના કાર્યક્રમના સુરેશભાઈ ઓઝા, એ ડોક્ટર સુરેશભાઈ ઓઝા, ત્યારે અમે બંને સાથે મને કઈ મુશ્કેલી પડે, કઈ સમજણની જરૂર પડે તો સુરેશભાઈ સંગીતના નિષ્ણાત એટલે એમની સાથે મેં નવરાત્રીની શરૂઆત કરી સિંગર તરીકે. અને સુરેશભાઈ ત્યારે ગુજરાતમાં બહુ ઓછા લોકો, તમને જાણ કરી દઉં કે લોક સંગીતમાં કીબોર્ડ વગાડતા. એમાં 2-3 જ નામો, એક ડોક્ટર સુરેશભાઈ ઓઝા, સાથે રાપરમાં સ્વર્ગસ્થ હેમુ મહારાજ અને રાજકોટમાં પંકજભાઈ ભટ્ટ. આ 2-3 લોકો કીબોર્ડ, નવરાત્રીમાં કીબોર્ડની જરૂર પડે એટલે સુરેશભાઈ સારા બેન્જો વાદક, સારા કીબોર્ડ પ્લેયર અને સારા ગાયક, આ ત્રણેય હોવાના કારણે અમારી સાથે નવરાત્રી અમે સાથે કરી. ત્યાર પછી તો 4-5 વર્ષ અમે સાથે કામ કર્યું. મારા સંગીતની કારકિર્દીમાં મને પ્રોત્સાહિત કરવામાં જો નામો લઉં તો એમાં પ્રથમ હરોળમાં 3 નામ આવે. એક તો સ્વર્ગસ્થ રમેશ પરમાર કે એમની સાથે આ લોક સંગીત ને મેં આગળ વધાર્યું, એમનાથી મને પ્રેરણા પણ મળી, માર્ગદર્શન પણ મળ્યું અને સાથ પણ મળ્યું. બીજા સ્વર્ગસ્થ અરવિંદ ગિરી ગોસ્વામી, ચેતના સાઉન્ડ સાંતલપુર, એમનું પ્રોત્સાહન મને સતત મળતું રહ્યું. અને ત્રીજા મારા મિત્ર ને પરમ સ્નેહી સુરેશભાઈ ઓઝા કે જેમણે એક પ્રોફેસર હોવા છતાંય દિવસે લેક્ચરોમાં જવાનું હોય પણ રાત્રે મારી સાથે કાર્યક્રમોમાં 5-6-7 વર્ષ સુધી અમે બંને ભાઈઓ સાથે મળી અને એ મને માર્ગદર્શિત કરતા રહ્યા, મને સાથ આપતા રહ્યા, મને પ્રોત્સાહિત કરતા રહ્યા. એટલે આ 3 વ્યક્તિઓ જે મારા મિત્ર વર્તુળમાંથી એમનો પ્રભાવ મારા સંગીત કારકિર્દીમાં રહ્યો. ખૂબ સરસ. ઘનશ્યામભાઈ, આપના મોસાળમાંથી આપને સંગીતનો વારસો, જો કે મોરના ઈડાને ચિત્રમાં પડે નહીં, પણ આજે મને પણ યાદ આવે છે સ્વર્ગસ્થ મોરારદાન મામા જે પાયક કુટુંબમાં જન્મેલા, અને કદાચ હું ન ભૂલતો હોઉં તો મોરારદાન મામાએ અહીંયા રાધનપુર એસટી ની અંદર ડેપો મેનેજર તરીકે પણ કામ કર્યું. વખતે પણ નાનો અને હું એમનાથી પણ પરિચિત. આપને મોસાળથી જ પણ આપને સંગીતનો જે વારસો મળ્યો છે, આપની હિંમતને પણ દાદ દેવી પડે અને સાથે સાથે અમને 3 મિત્રોને, સ્વર્ગસ્થ રમેશભાઈ, સ્વર્ગસ્થ અરવિંદ ગિરી અને મને પણ આપણે યાદ કર્યો છે. આપને ખૂબ ખૂબ ધન્યવાદ. પણ હું દર્શક મિત્રોને આપના મારફતે જણાવવા માંગુ છું અને આપના થકી દર્શક મિત્રો એ જાણવા માંગે છે કે આપના હજારો કાર્યક્રમ દર્શકોએ જોયા છે, પણ ઘનશ્યામભાઈ આ કોઈ બડો બડાઈ ન કરે, બડો ન બોલે બોલા. આપની હાજરી છે એનું કહું છું એટલું નહીં, પણ દર્શક મિત્રો આની નોંધ લીધી છે કે સાહેબ ગુજરાતના ઘણા બધા કલાકારો હશે, ઘણા બધા સ્ટેજ ઉપરની અંદરના જે રાહડાના અને લોકગીતોના કાર્યક્રમો કરતા હશે, પણ આ બધાથી વટીને ઘનશ્યામ ઝુલાનું જે આગવું જે પ્રદર્શન જે છે, એની જે આગવી સ્ટાઇલ છે એ ખરેખર આમ દાદ માગી લે એવી છે. તો દર્શક મિત્રોને જાણવાની ઈચ્છા છે કે આપની આ જે આગવી સ્ટાઇલ છે એનું રહસ્ય શું? બહુ સરસ પ્રશ્ન કર્યો આપે કે આગવી સ્ટાઇલ. હું આમ તો સુર કરતા લયનો વધારે માનું અને લોકસંગીત છે એ લયનું સંગીત છે. એમાં તમારી લય પરફેક્ટ હોય તો 100% તમે આગળ વધો. સુર તો જોઈએ પણ સાથે સાથે લય પણ જોઈએ.
એટલે એકલો સુર પણ ત્યાં લોકસંગીતમાં કામ કરતો નથી એવું મારું માનવું છે. વાગડ વઢિયાર કચ્છનું લોકસંગીત છે એ આમ તો લયનું જ લોકસંગીત છે, ટેમ્પો વાળું લોકસંગીત છે. હવે એનામાં તમે કટ તોડા જે કઈ આવે શ્રમ એ તમે જો મૂકો તો એ વધારે રૂડું લાગે છે. એટલે મને એમ થયું કે આ સીધે સીધો જે ઢાળો છે અને જે તાલ છે એને મૂકવા કરતા વચ્ચે વચ્ચે એની અંદર કટતોડા આવે અને જે કાંઈ એની અંદર આપણે કરી શકીએ વેરિએશન એ આવે તો એના માટે હંમેશા એ મારી સ્ટાઇલ તમે જેને કહો છો એ મારા સાજિંદા મિત્રોને સમજાવવાની વાત હોય છે કે અહીંયા કટ મારવાનો છે, અહીંયા તોડો, અહીંયા સમ, આ બધું કરવાનું હોય છે. થોડા અલગ પેટર્ન હિંચના કે બીજા ઢાળોના એ એમાં ઉમેર્યા જેની અંદર થોડીક રિધમ ટેમ્પો વાળી હોય એ થોડુંક વિશેષ કર્યું છે એટલે બીજાથી થોડુંક અલગ લાગે છે. ખૂબ સરસ. ઘનશ્યામભાઈ, આપે રાહડા લોકગીતોની અંદર અને લગ્ન ગીતોની અંદર જે તમારી આગવી શૈલી સમગ્ર ગુજરાતની અંદર પ્રચલિત કરી છે અને આ તમારી આગવી શૈલીથી આખું ગુજરાત ઘેલો બન્યું છે. આમાં કોઈ અતિશયોક્તિ નથી. હા, કોઈ અતિશયોક્તિ નથી. જ્યારે હું યુટ્યુબ ઉપર જોઉં છું ત્યારે દર્શકોના જે પ્રતિભાવો જે છે એ દર્શકોના પ્રતિભાવો જે જોઉં છું એમાંથી મોસ્ટ ઓફલી પોઝિટિવ પ્રતિભાવ દેખ્યા છે. એટલે એ તમારી પોતાની અંગત ફિલસૂફી છે, તમારી પોતાની આગવી શું છે કે જેને લઈ અને તમે આ ગુજરાતને ઘેલું લગાડ્યું છે તમારી આગવી સ્ટાઇલ્સથી. ખૂબ ખૂબ ધન્યવાદ છે. ઘનશ્યામભાઈ, દર્શક મિત્રોને અમારે એ પણ તમારા માધ્યમથી જણાવવું છે કે આપે હજારો કાર્યક્રમો લોકગીતોથી, રાહડાથી, લગ્ન પ્રસંગના કાર્યક્રમોથી, લગ્ન ગીતોના કાર્યક્રમથી આપણે કર્યા છે. અથથી ઇતિ સુધીની અંદર અત્યાર સુધીના કાર્યક્રમોની અંદર કંઈક એવો પ્રસંગ બન્યો હોય, કંઈક એવો તમારા જીવનની અંદર ઓન સ્ટેજ કાર્યક્રમ બન્યો હોય કે જેમાં તમે સૂતા, ઉઠતા, જાગતા, બેસતા તમને એ યાદ આવતો હોય એવો કોઈ એક વિશિષ્ટ પ્રસંગ જે અમારા દર્શક મિત્રોને જાણવાની ઈચ્છા છે. એવો કોઈ પ્રસંગ હોય તો જરા જણાવશો. બહુ સરસ વાત કરી. આટલા બધા કાર્યક્રમો પછી અનેક પ્રસંગો જીવનમાં આવ્યા કે જેનાથી તમને પ્રોત્સાહન મળે, તમે મોટિવેટ થાવ અને દર્શકોનો તો એટલો બધો આપણે વાત કરી એમ પ્રેમ છે કે એમને મારી ગાયકી ગમે છે અને કેમ ગમે છે એ તો એમને ખબર હોય, હું ન કહી શકું, પણ બધાને બહુ મજા આવે છે અને એનો આપણને સંતોષ છે. મારા જીવનની જો વાત કરું તો આટલા બધા કાર્યક્રમો પછી મને સૌથી વધારે મજા આવી હોય અને મારા આત્માને આનંદ થયો હોય કે હું જે આ લાઈનમાં છું, આ ફિલ્ડમાં છું, એમાં મને સૌથી વધારે ગમતી કોઈ વાત હોય તો રામપરા ગીર મેશ આ શ્રી રૂપલમાં ધામ, ત્યાં તમે વર્ષોથી ચૈત્રી આઠમના અમે કાર્યક્રમો કરતા હોઈએ નવરાત્રીમાં અને ચૈત્રી નવરાત્રી. એમાં ભગવતી આ રૂપલમાં એ આમ તો સ્થાન ઉપર બિરાજમાન હોય અને બધા સેવક મિત્રો હોય એ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવતા હોય. પણ હું ગાતો હોઉં અને એક વખત એવું બન્યું કે હું ગાઉં અને માતાજી પોતે રમે, રાસ રમે. તો એ જે દ્રશ્ય મેં જોયું ત્યારે મને એમ થયું કે આપણે જે કાંઈ વાયું એ ઉદ્યું એની આ નિશાની છે ને એને આશીર્વાદ છે. જગદંબા રમતા હોય અને હું ગાતો હોઉં, આનાથી રૂડું મારા માટે કોઈ પ્રસંગ હોઈ શકે. આ શ્રી રૂપલમાં મારા ગીતો ઉપર, મારા લોકગીતો ઉપર, મારા ચર્ચો ઉપર, મારા ગીતો ઉપર એ રાસ રમે એ મારા જીવનને માટે સૌથી મોટી ક્ષણ અને હું પોતે મારી જાતને ધન્યતા અનુભવું. ખૂબ ખૂબ ધન્યવાદ ઘનશ્યામભાઈ. આ તો એક ખૂબ અહોભાગ્યની વાત કહેવાય કે દીકરો ગાતો હોય ને માં રૂમઝૂમ રમતી હોય તો જીવનનું આ શ્રેષ્ઠ સૌભાગ્ય ગણાય. ખૂબ ખૂબ ધન્યવાદ. દર્શક મિત્રો, આપને એ જણાવી દઉં, ઘનશ્યામભાઈ ન માત્ર કલાકાર છે, ન માત્ર સંગીતના ક્ષેત્રની અંદર આગળ છે, સાથે સાથે અહોભાગ્ય અને આનંદની વાત એ છે કે એક સારા સમાજ સેવક પણ છે. ઘનશ્યામભાઈ એક અગરિયા હિતરક્ષક મંચ ચલાવી રહ્યા છે અને રણના કાંઠાની અંદર, રણના મધ્યની અંદર, છેવાડાની અંદર છેક એવો વિચાર કર્યો ઘનશ્યામભાઈ કે ગામની અંદર રહેનારાને તો સુવિધા મળી શકે, શહેરની અંદર રહેનારાને તો સુવિધા મળી શકે, પણ કંઈક એવો લાંબો વિચાર કર્યો આઈમાં ભગવતીના આશીર્વાદથી કે મીઠું પકાવનારા અગરિયાઓ જે છે તો એ પોતાનો રોજગાર જે કમાય છે તો એમના બાળકોના શિક્ષણ માટે, એમના પોતાના રોજગાર માટે કરીને કે એમની ભાવિ પેઢી માટે કરીને શું કરવું, એક ચિંતન મંથન કર્યું. તો ઘનશ્યામભાઈ, આપ અગરિયા હિતરક્ષક મંચ ચલાવો છો, બરાબર ને?
તો આ બાબતની અંદર આપ અગરિયાઓ વિષયની અંદરના જે તમારા અનુભવો છે આ બાબતે અથવા તો આના માધ્યમથી જે તમે સમાજ સેવા કરો છો એના વિશે પણ અમારા દર્શકોને પ્રેરણા આપશો, કારણ કે દર્શકો એ માટે જાણીતા અધીરા છે કે આ પણ થઈ શકે છે. તો ઘનશ્યામભાઈ, આપને વિનંતી કરું કે અમારા દર્શક મિત્રોને સમાજ સેવા બાબતની અંદર પણ આપ થોડો પ્રકાશ પાડશો. બહુ સરસ વાત કરી આપે. છેવાડાના વંચિત, શોષિત અને પીડિત અને કાળી મજૂરી કરતા સૌથી જો કોઈ વર્ગ હોય તો એ છે રણમાં કામ કરતા અગરિયાઓ. જીવનના 8 મહિના દરમિયાન એ ઘરથી બહુ દૂર અને અસુવિધાઓની વચ્ચે એ પોતાનું જીવન નિર્વાહ કરતા હોય છે અને કાળી મજૂરી પછી પેટનો રોટલો માંડ મળે એટલું એ પ્રાપ્ત કરી શકે છે. અને આટલી બધી મહેનત, આટલું બધું કાંડાના જોર પછી કરી શકે, પણ એના બાળકોની ચિંતા, એના આરોગ્યની ચિંતા, એની સુખાકારીની ચિંતા. આ 1998-99 મને લાગે અમે ત્યાં મીઠું પકવતા અને મીઠું પકવતા એટલે મારે પણ જવાનું થતું ટ્રેડર્સ તરીકે જવાનું થતું, એટલે હું જતો પણ મને સતત એ ચિંતા રહ્યા કરે કે આ બાળકો બધા ભરે છે, આનું શિક્ષણ તો છૂટી જાય છે, કારણ કે સપ્ટેમ્બર થી એપ્રિલ દરમિયાન તો રણમાં હોય, તો આના એજ્યુકેશન નું શું ને આ તો ભવિષ્યમાં અગરિયા જ બનવાના. આમને જે પીવાનું પાણી છે એ તો ખૂબ પૈસા આપીને શુદ્ધ પીવાનું પાણી નથી મળતું, તો આના માટેની વાત શું? આમને એક્યુપેશનલ હેલ્થ એટલે વ્યવસાયિક રોગોની જે આંખમાં મોતિયો ઝડપથી આવી જવો, હૃદયની બીમારીઓ થવી, ચામડીના રોગો મુખ્ય એ થવા, એ બહુ બહુ તમને જોવા મળતું ત્યાં. એટલે આ બાબત મને સતત ચિંતા થતી, પણ મને કોઈ પ્લેટફોર્મ નતું મળતું. 2001માં ભૂકંપ આવ્યો અને રણકાંઠાના ગામો અને એના બાળકો માટે ગણતર કરીને એક સ્વૈચ્છિક સંગઠને આ કામ કર્યું. ત્યારે મને એમ થયું કે દરિયાના બાળકોને પણ આનું બેનિફિટ મળશે. ત્યારે હું ગણતરની સાથે મેં જોડાણ કર્યું અને આ રણના બાળકો જેનું શિક્ષણ છૂટી જાય છે એ બાળકો માટે કામ કરવાનું શરૂ કર્યું. 2004માં એ જ ગણતરના સાથી તરીકે એટલે કે બધાએ ઊભી કરેલી એક અગરિયા હિતરક્ષક મંચ, જે રણમાં ફૂલ ટાઈમ કોઈ એક વિષય ઉપર નહીં બધા વિષયો ઉપર કામ કરે, આવું એક સંગઠન, સંસ્થાઓનું સંગઠન એ બન્યું, જે બહુ જ ગુજરાતના ઋષિ પુરુષ ડોક્ટર વસંતભાઈ પરીખ એમના દ્વારા આ એક વિચાર અને એમના આગેવાની હેઠળ બનેલું આ મંચ બન્યું. ત્યારે એમાં મને કીધું ભાઈ આ રણ વિસ્તાર છે એના લોકો માટે, એના બાળકો માટે શું થઈ છે? તો ત્યારે એ કામ શરૂ કર્યું. ગમતું કામ હતું. વ્યવસાય માટે તો ઘરની ખેતી છે અને આ ગાયકીનું ક્ષેત્ર છે, એ વ્યવસાય માટે હતું. તો દિવસ દરમિયાન આપણે આ લોકો માટે કંઈક કરી શકીએ એવી ખેવના તો હતી અને આ પ્લેટફોર્મ મળ્યું. મંચના માધ્યમથી અત્યારે રણમાં વસતા અગરિયાઓ, એટલે આ 2004-05ની વાત છે, અગરિયાઓ માટે એ પીવાનું પાણી, શિક્ષણ, આરોગ્યની ખૂબ સારી વ્યવસ્થાઓ સરકારશ્રી દ્વારા પૂરી પડાય છે અને એમાં મંચની મધ્યસ્થીથી પૂરી પડાય છે. અને સરકારશ્રીનો પણ એટલો બધો આભાર માનું કે મંચના પ્રતિનિધિ તરીકે હું કહું માનનીય કલેક્ટરશ્રીને કે મામલતદારશ્રીને કે તંત્રના કોઈ પણ અધિકારીને કે આ કામ કરવાનું છે, ત્યારે રણમાં બહુ નિષ્ઠાપૂર્વક આ કામ થાય. એના પરિણામ રૂપે આજે રણ વિસ્તારના અગરિયાઓને રણમાં શાળાઓ, રણમાં આરોગ્યની વ્યવસ્થાઓ, રણમાં પીવાનું પાણી અને રણમાં એમના વ્યવસાય માટે સોલાર સબસિડી સુધીની યોજનાઓ એમની સુખાકારી માટે એની મળી છે. તો એના માટે માધ્યમ બન્યા, એનો આનંદ અને આ કામ કરવાથી આત્માને ખૂબ સંતોષ મળે છે. છેલ્લા 22-25 વર્ષથી અગરિયા હિતરક્ષક મંચ સાથે જોડાઈ અને હું આ કામ કરી રહ્યો છું, એનો આનંદ. ઘનશ્યામભાઈ, આપ સંગીતના ક્ષેત્રમાં તો આપ સમગ્ર ગુજરાતમાં નામના ધરાવો છો, પણ દર્શક મિત્રોના હૃદયમાં ઊંડે ઊંડે પણ એક પ્રશ્ન છે, જે પ્રશ્નને વાચા હું આપું અને આપને દર્શકોના માધ્યમથી પૂછવા માંગુ કે ખુરદાન બાપુનું રોજુ એટલે રાજકારણનું ઘર કહી શકાય. તો આ સમાજ સેવાના માધ્યમથી ભવિષ્યમાં રાજકારણમાં આવવાનો કોઈ પ્લાન ખરો? આપણા મગજની અંદર કદાચ કોઈ એવો પ્લાન છે અથવા તો એવા કોઈ પ્રકારની અંદર ટાઈમ ટેબલ શિડ્યુલ હોય કે જે દર્શક મિત્રોના હૃદયમાં પણ ઊંડે ઊંડે પડ્યું છે, એની વાચા હું આપું છું કે ભવિષ્યમાં કોઈ રાજકારણ માટેનો કોઈ વિચાર કરો? આમ તો પરિવારમાંથી રાજકારણનો ગુણ છે, એટલે એ માનસિકતા તો જવાની જ નથી ક્યાંય, અને એ સતત રહી અને ક્યાંક અન્યાય થતો હોય,
ક્યાંક કોઈના સુખાકારીની વાત હોય, ત્યારે અત્યારે પણ એ સક્રિય રીતે કામ કરવાનું થાય, વિસ્તારના પ્રશ્નો હોય તો એમાં પણ સહભાગી થવાનું મન થાય ને થઈ. બીજી રીતે વાત કરું તો ઉપસરપંચ અમારી જૂથ ગ્રામ પંચાયત છે, એના સરપંચ તરીકે મેં 5 વર્ષ કામ કર્યું અને રાજકારણ લોકકારણ બને ને એ માટેનો મારો પ્રયત્ન રહ્યો. રાજકારણ નો હોય, કારણ કે રાજકારણને લોકો બહુ ગંદુ સમજી રહ્યા છે. ખરેખર રાજકારણ આ છે નહીં. રાજકારણની સાચી વ્યાખ્યા છે લોકકારણ. લોકો માટે જે કાંઈ કરવું પડે એ રાજકારણ હોય તો એ રાજકારણનું લોકો સન્માન પણ કરે છે અને એ રાજકારણને લોકોને ઉપયોગી પણ એ રાજકારણ થાય છે. પણ એ લોકો માટે, લોકોની સુખાકારી માટે એમાં ક્યાંય અંગત સ્વાર્થ, અંગત ઉપર નીચે થવાની વાત એ જે આજના રાજકારણમાં છે ન હોય તો રાજકારણમાં, સ્વચ્છ રાજકારણમાં આવવાની તમન્ના પણ ખરી ને ભવિષ્યમાં આવશું પણ ખરા. અત્યારે પણ રાજકીય રીતે જોડાઈ અને લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે સક્રિય છીએ. પણ ભવિષ્યમાં ચૂંટણીઓ લડવાનું થાય તો 1-2 વખત ઓફર પણ આવી છે. પણ જ્યારે મને એવું લાગશે કે રાજકારણ સાચા અર્થમાં લોકકારણ છે ને લોકોના કામો થશે ત્યારે જ આ ફિલ્ડમાં આવવાનું થાય. બાકી તો અત્યારે એ કામો થઈ રહ્યા છે અને કરી રહ્યા છે ને એમાં રજૂઆતો કે જે કાંઈ કરવાનું હોય લોકોના પ્રશ્નો માટે કરી રહ્યા છે. ખૂબ સરસ ઘનશ્યામભાઈ, આપે જે દર્શક મિત્રોને અમારા પ્રશ્નોનો જે જવાબ આપ્યો છે, હું દર્શક મિત્રોના ખાસ હૃદયના અનુસંધાનની અંદર આપ સર્વેને પહેલી તો વાત એ કરું કે આ એજીપી મિલન મંચ એ બિન રાજકીય છે. પણ ઘનશ્યામભાઈ અત્યારે જયારે ઉપસ્થિત છે એટલા માટે કરીને પોતે સંગીતકાર અને કલાકાર પણ છે અને સાથે સાથે એક રાજકારણના ઘરથી આવે છે. એટલા માટે આ પ્રશ્ન આપની સમક્ષ મૂકવો એ મને જરૂરી લાગ્યું છે. એટલે આના માધ્યમથી આ મંચને તમે રાજકીય બિલકુલ ન ગણતા. આ તો પ્રશ્ન છે એટલા માટે કરીને આપના સમક્ષ એ પ્રશ્નનો જવાબ આપના સુધી પહોંચાડવાની કોશિશ કરી. ધન્યવાદ ઘનશ્યામભાઈ. બીજો એક પ્રશ્ન દર્શક મિત્રોને જણાવવા એ માંગીએ છીએ આપના માધ્યમથી કે આપ અગરિયા હિતરક્ષક મંચના માધ્યમથી સમાજ સેવા પણ કરો છો, સ્ટેજના માધ્યમથી એક સુંદર મજાના એક કલાકાર તરીકેના એક પોતાના એક સુંદર મજાના કાર્યને પણ કરો છો. તો દર્શક મિત્રોને આપ એ જણાવો કે આ બંને વચ્ચે આપ બેલેન્સ કઈ રીતે રાખો છો? એક તો કલાકારી તરીકેની અંદર આપ જાહેર જીવનની અંદર એક કલાકાર તરીકે આપ સુંદર મજાનું પ્લેટફોર્મ ઊભું કર્યું છે, એ પણ એક જાહેર મંચ છે. અને રાજકારણના માધ્યમ એટલે કે પ્યોર રાજકારણ નહીં પણ આપ જે સમાજ સેવા કરો છો એ પણ એક જાહેર મંચ છે. તો આ બંનેને આપ બેલેન્સ કઈ રીતે રાખી શકો? બહુ સરસ વાત કરી આપે. કાર્યક્રમો આપ સૌના માધ્યમથી અને દર્શકોના માધ્યમથી ખૂબ હોય છે. પણ જ્યારે હું ફ્રી થાઉં એટલે એ હું બીજાની કલાકારો જેમ આરામ કરે એમ મારા માટે આરામ લખાયેલો નથી, કારણ કે મને કામ કરીને આનંદ મળ્યો. એ દિવસના હું 4-6 કલાકનું કામ હોય તો લોકોનું કામ હોય ને લોકોના પ્રશ્નો આવે, ખાસ કરીને અગરિયાઓના, તો એના માટે એ ઉજાગરો હોય તો પછી હું એ ન વિચારું કે ભાઈ મારે તો ઉજાગરો છે ને સૂઈ જવું છે. મને એમ થાય કે 4 કલાકમાં કે 5 કલાકમાં કામ પૂર્ણ થઈ જતું હું ત્યાર પછી આરામ કરીશ. એટલે એના માધ્યમથી આ કામ થઈ શકે છે. બીજી વાત છે કે તંત્ર અને સમુદાય આનો બહુ મોટો સપોર્ટ છે. વ્યવસ્થા જ એવી રીતે ઓઝા સાહેબ ગોઠવાની છે કે ત્યાં કને સ્થાનિક સમુદાયમાંથી જ એવા આગેવાનો તૈયાર કર્યા છે જે વોલેન્ટરી વર્ક કરે. તો નાનું મોટું કામ હોય તો એમ થાય કે ભાઈ અધિકારીને રણમાં આવવાનું છે, મારે ઉજાગરો છે કે હું કાર્યક્રમમાં ગયો છું, તો એ પોતે જ એ વ્યવસ્થાઓ એમને સમજાવી દઉં કે આ કરવાની છે, અધિકારીને આવવાનું છે, આ વિષય ઉપર આવવાનું છે, કે આ કામ માટે આવી રહ્યા છે. તો એ જગ્યાએ ક્યાંય મીટિંગ હોય તો હું જઈ શકું ત્યાં તો પૂરો પ્રયત્ન કરું, પણ ન જઈ શકું ત્યાં આ અગરિયા આગેવાનોને એવા તૈયાર 20 વર્ષમાં કર્યા છે મંચના માધ્યમથી કે એ પોતે પણ હવે પોતાના પ્રશ્નો જાતે માર્ગદર્શનથી ઉકેલી શકે એ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે. એટલે આ કામ બહુ સરળતાથી થઈ શકે છે. ખૂબ સરસ ઘનશ્યામભાઈ, આપે ખૂબ સુંદર મજાની વાત અમારા દર્શક મિત્રોને જે કરી. હવે ખાસ અમારા દર્શક મિત્રો આપના દ્વારા એ જાણવા માંગે છે કે આપે જે સુંદર મજાના ફિલ્ડને જે હસ્તગત કર્યું, સમાજ સેવાના કાર્યને પણ હસ્તગત કર્યું, આપે આપના જીવનની અંદર બહોળા અનુભવ પણ પ્રાપ્ત કર્યા અને આ અનુભવના માધ્યમથી, આપના કલાકારીના માધ્યમથી, આપની સમાજ સેવાના માધ્યમથી આજના અમારા દર્શક મિત્રો, અને હું કાયમ કહું છું, હમણાં પહેલા એપિસોડની અંદર પણ મેં આદરણીય શિલ્પી પુરેઠાનો જ્યારે ઇન્ટરવ્યુ લીધું ત્યારે પણ મેં કીધું, આપ જ્યારે આજ હાજર છો ત્યારે પણ હું કહું છું કે સાહેબ આ મહાસાગર છે, આપણે તો કિનારે બેઠા છીએ, પણ જે દર્શક મિત્રો છે આ તો મહાસાગર છે અને તુનેર તુનેર મતે ભિન્ના, આ બધા ઝવેરીઓ છે.
અને એ દરેક પાસે કંઈક એવી દરેક આપણી પાસે કંઈક એવી અપેક્ષા રાખે છે. તો દર્શક મિત્રોને આપ આજના આ પ્રસંગની અંદર જ્યારે આજના કાર્યક્રમમાં ઉપસ્થિત છો તો આપના થકી એક સુંદર મજાનો કોઈ એવો ઉપદેશ, આપણે સુંદર મજાનું કોઈ એવું માર્ગદર્શન કે જે સમાજ ઉપયોગી હોય, દર્શક મિત્રોને જે ઉપયોગી થતો હોય. કારણ કે આમાંથી કેટલા કલા રસિકો પણ હશે, આમાંથી કેટલા વિદ્યા રસિકો પણ હશે, આમાંથી કેટલા ઉદ્યોગ રસિકો પણ હશે, આમાંથી કેટલાક રાજકીય રસિકો પણ હશે. આમાંથી દરેકને, કારણ કે મહાસાગર છે અને મહાસાગરની અંદર તો અનેક મોતીઓ ઉભા થતા હોય છે. તો એ દરેકને જે તમારો જે ઉપદેશ અનુલક્ષીને આવતો હોય તો એવો સુંદર મજાનો કોઈ ઉપદેશ, આપનું જે માર્ગદર્શન છે, આપની જે સલાહ છે દર્શક મિત્રો સુધી પહોંચાડવાની કૃપા કરશો. સૌથી પહેલા તો હું સંગીતના ક્ષેત્રમાં છું એટલે એનો મને વધારે અનુભવ છે કે પહેલી વાત એ કરું. આપ પણ જાણો છો કે લોક સંગીત પ્રત્યેની રુચિ એ કલાકારોને ઘટતી જાય છે, દર્શકો નહીં. કલાકારોને ઘટતી જાય છે અને કલાકારોને એમ છે કે આપણે નવું જ આપીએ, એટલે નવું આપવામાં એ લોકો ક્યાંક એ મિસ્ટેક કરે છે કે જે જૂનું છે એ રજૂ જ કરતા નથી. આજનો આખું સંગીતનું ક્ષેત્ર હોય કે બીજા ક્ષેત્રો હોય, એ વ્યુઅર્સ ઉપર ચાલે છે અને કમેન્ટ્સ ઉપર ચાલે છે. મોબાઈલ યુગ છે, આપ જાણો છો, એટલે એનામાં નહીં પડતા, કારણ કે એની ઉંમર નથી, ક્ષણિક છે. એટલે અર્વાચીન લોક સંગીત ની સાથે સાથે પ્રાચીન લોક સંગીત એ આપણું બહુ જાજરમાન છે. અને વિશ્વાસ રાખો, અમે જે કાંઈ છીએ ને પ્રાચીન લોક સંગીત એટલે પ્રાચીન લોક સંગીત ક્યારેય ખતમ થવાનું નથી. તમારી કારકિર્દીમાં ઉપયોગી પ્રાચીન લોક સંગીત જ થવાનું છે. અને પ્રાચીન લોક સંગીતને આગળ કરી અને તમારું અર્વાચીન લોક સંગીત રજૂ કરશો ને તો જીવન પર્યંત તમે વાંધો નહીં આવે. આજની સ્થિતિ બહુ વિકટ થતી જાય છે. જૂના કંપોઝોને નવા શબ્દોમાં ઢાળી, એટલે હું એવું માનું છું કે કંપોઝરનો દુષ્કાળ પડ્યો. કોઈને ઝડપથી જ બધું જોઈએ છે, તાત્કાલિક જોઈએ છે. એક ગીતની રીલમાં કલાકાર થઈ જવું છે, આવું ના હોય. અને એની ઉંમર પણ હોય, કદાચ થઈ પણ જઈએ, થયા પણ છીએ તો એની ઉંમર હોય. બીજી વસ્તુ એ કે પ્રાચીન લોક સંગીત છે ને મૂળમાંથી ગાઓ, એમાં ઘણા શબ્દો ખોટા ગાય છે, એ ન ગાવા જોઈએ. પ્રાચીન લોક સંગીત છે પોતાનું પ્રાચીન લોક સંગીત છે, એમાં કઈ ક્લાસિકલ બેઝ પણ ના હોવો જોઈએ. માટીના જે સૂર છે એ માટીના સૂર એની શૈલીમાં રજૂ થાય તો એની મજા છે. 100% સમજ્યા. બીજી વસ્તુ એ છે કે તમે અર્વાચીન લોક સંગીત ગાઓ છો, એના શબ્દો વજનદાર નથી હોતા, એટલે ટકતું નથી. એટલે અર્વાચીન ગીતકારોને પણ કહીશ કે તમે શબ્દો લખો ને વજનદાર શબ્દો લખો, ઐતિહાસિક શબ્દો લખો. દાખલા તરીકે આપણું વાગડ, ચોરાળ, વઢિયાર, કચ્છનું લોક સંગીત છે, બધા કથા ગીતો છે. દરેક ગીતની પાછળ કથા છે, એટલે આજે વર્ષોથી આપણે ગાઈએ છીએ અને વર્ષોથી કર્ણપ્રિય લાગે છે. હવે નવું જે અર્વાચીન લોક સંગીત છે એમાં તો કશું છે જ નહીં. આવી કોઈ ઇતિહાસની વાત નથી, આવી કોઈ ધર્મની વાત નથી. એની અંદર જે છે તે લોકોને થોડીક વાર ગલગલિયા થાય ને મજા આવે એવું હોય છે. એ ગીતની પોતાની પણ ઉંમર નથી, એટલે આપણે શું આપીને જઈશું લોક સંગીતને. એટલે કલાકાર મિત્રો, રાઇટર્સ અને સંગીતકાર મિત્રો એને વિનંતી કે કમ્પોઝ નવા કરો, જેટલા થાય એટલા. ભલે વર્ષમાં તમે 10 માની લો કે ગીત બનાવો છો, પણ બે જ બનાવો, પણ એવા બનાવો કે એનો કમ્પોઝ નવો હોય, એના શબ્દો વજનદાર હોય. બરાબર. કઈક લોકોને નવું મળે, અને નવું આપશો તો જ લોકો સ્વીકારશે અને લાંબુ ચાલશે. આ કલાકારો છે. હવે બીજી વાત, સમાજને જો વાત કરવી હોય તો કહું કે તમે જે ક્ષેત્રમાં હો ને એ ક્ષેત્રમાં એટલી નિષ્ઠાથી કામ કરો. એ કરવું છે ને આજીવિકા માટે કરવું છે ને એ પર્પઝને યાદ રાખીને કરશો ને તો સફળતા તમે ઈચ્છો એટલી નહીં મળે. પણ મારે આ કરવું જ છે, એનું પરિણામ શું હશે એને જોયા વગર તમે સતત કામને કરતા જ રહો તો 100% સફળતા મળે. આ દરેક ક્ષેત્રની વાત છે. એટલે ઉદ્યોગ હોય તોય ભલે, એ રાજકારણ હોય તોય ભલે, એ જનસેવા હોય તોય ભલે, એ સંગીતનું ક્ષેત્ર હોય તો ભલે, કે કોઈ પણ ક્ષેત્ર હોય, એ દરેક ક્ષેત્રમાં તમે નિષ્ઠાપૂર્વક તમારા કામને વળગી રહેશો તો અચૂક સફળતા મળશે. આ અન્ય લોકો માટેનો સંદેશ છે. અને બીજી વસ્તુ એ છે, શ્રોતાઓને એક સંદેશ આપવા માંગીશ. આપ કલાકારોને પણ કહો, કલાકારો એટલા માટે ગાય છે કે આપણને ગમે છે, આપને ગમે છે. આપની ચીચિયારીઓ, આપની તાળીઓ, આપની વાહ જે આ ટૂંકા સંગીત માટે કે ટૂંકા સાહિત્ય માટેની જે થઈ છે ને એ ખરેખર આપને જ નુકસાન કરતા છે. સારું માગો તો જ સારું પીરસશે કલાકાર. 100%. તમે સારું નહીં જ માગો તો સારું નહીં પીરસે. એટલે તમે સારું માગો, સાત્વિક માગો, એટલે આપણું લોકસંગીત, આપણી સંસ્કૃતિ એ જળવાઈ રહે. અને એમાં આપનું પણ યોગદાન ખૂબ જરૂરી છે. એટલે કે દર્શક મિત્રોને પણ આ મારી વિનંતી છે. ખૂબ સરસ ઘનશ્યામભાઈ, આપે દર્શક મિત્રોને જે સુંદર મજાનો ઉપદેશ અને જે સલાહ આપી છે, માર્ગદર્શન આપ્યું,
ખરેખર દાદને કાબિલ છે કે ઓરિજિનલતા જે છે એ તો ખરેખર આપણી ગળથૂથીમાં રહેવી જોઈએ, અને જે ઓરિજિનલ છે એ જ ઓરિજિનલ શોભે. એમાં પછી તમે જે વધારાના સાજ શણગાર કરો છો એ ન શોભે. ગંગા સતી પાનભાઈના જે ભજનો છે એમાં ક્લાસિકલ ન શોભે એટલે ન જ શોભે. એ જે સાદું છે એ જ મજા આવે. કારણ કે ઘરની અંદરના જે કાંઈ આપણે ઘડી વગાર કરીએ છીએ એમાં કાંઈ કાજુ બદામ નાખવાથી કાંઈ ઘડી વગારમાં કાંઈ સોળ શણગાર ના આવે. એ ઘડી વગાર જેવો શોભે છે એવો શોભે, એમાં કાજુ બદામ ના લગાશે. તો ઓરિજિનાલિટી જે છે, ઘનશ્યામભાઈએ જો સુંદર મજાની વાત કરી છે કે આપણી ઓરિજિનાલિટી એને ખરેખર ન ભૂલવી જોઈએ. અને એ જે છે ને, ભલે આજે સોનું 1.5 લાખ રૂપિયા તોલો ભલે એનું હોય, ખરીદી ન શકો તો કાંઈ નહીં, પણ એનું મહત્વ તો ક્યારે જવાનું નથી. એમ ઓરિજિનલ લોકગીતો જે છે, ઓરિજિનલ રાહડા જે છે, ઓરિજિનલ લગ્ન ગીતો જે છે, ભલે ગાઈ ન શકો તો કાંઈ નહીં, પણ સાહેબ એક વખત કાને તમે સાંભળો એટલે અહો આશ્ચર્ય થાય. હૃદયની અંદરથી એક ઉદ્ગાર તો સૌ અવશ્ય નીકળે કે ક્યા બાત હૈ. અને જબ ભી નાભી से આહ निकले तब वाह मुंह से वाह निकले. આ 100% સાચી વાત છે. એમને કોઈ ગલગલિયા કરો તો વાહ ના નીકળે, પણ જબ નાભી से આહ निकले तब मुंह से वाह निकले. ના વાહ ક્યારે નીકળે? જ્યારે ઓરિજિનલ સ્વભાવ હોય ત્યારે. ખૂબ ખૂબ ધન્યવાદ ઘનશ્યામભાઈ, આપે ખૂબ સુંદર મજાની વાત કરી અને અમારા દર્શક મિત્રોને જે સલાહ અને માર્ગદર્શન આપ્યું. એક આશ્ચર્યની વાત આપના જીવન અને આપના પ્રયત્નોને ધન્યવાદના આધારની અંદર કહી શકીએ. આશ્ચર્ય એટલા માટે કરી કહું છું કે ઘનશ્યામભાઈ, આપે મેં જાણ્યું છે ત્યાં સુધી અર્બન ફિલ્મના ટ્રેન્ડની અંદર જ્યારે હવે સમય જ્યારે આગળ વધી રહ્યો છે, ત્યારે આપે એક અર્બન ફિલ્મની અંદર પાર્શ્વ ગાયક તરીકેની અંદર કામ કર્યું છે. સાચી વાત ને? બિલકુલ. તો અર્બન ફિલ્મનો જે ટ્રેન્ડ છે એ અને આપનો જે લગાતાર જે ટ્રેન્ડ આવ્યો છે અત્યાર સુધીની અંદર, આપે જે ફિલ્મની અંદર અત્યાર સુધી જે કામ કર્યું છે, એટલે કે ચોરાડ વાગડના જે રાહડાઓ જે છે, લોકગીતો છે, એટલે કે સ્ટેજ ઉપરનું જે લોક સંગીત, આ બે વસ્તુ, અર્બન ફિલ્મનો ટ્રેન્ડ અને લોક સંગીત, આ બંને ફિલ્ડ જમીન આસમાન વચ્ચેનો અંદર ફરક છે. અને તે છતાં પણ આપે એની અંદર બાખૂબી જે કામ કર્યું છે, પાર્શ્વગાયક તરીકેની અંદર જે આપે જે બાખૂબી કામ કર્યું છે, આ ખરેખર એક તો ધન્યવાદને પાત્ર છે. એના માટે નમસ્કાર જેટલા કરીએ એટલા ઓછા છે. પણ આ બન્યું કઈ રીતે? આ ફિલ્ડ બંને અલગ છે, અને છતાં પણ આપણે પાર્શ્વગાયક તરીકેની અંદર આપણે એક બોલીની જેમ કામ કર્યું. તો આ એક વનમેન શો તરીકે એક સુંદર મજાનો પાર્શ્વગાયક તરીકે કામ કર્યું અને આ પાછળ સફળ થયા. એટલે આ કઈ રીતે બન્યું? સુરેશભાઈ, આપણે બહુ સુંદર મજાની વાત કરી. મારો તો વિષય જ લોકસંગીત અને લોકસંગીત થકી જ આપણી ઓળખ. પણ હરફનમોલા ફિલ્મ, જેને તમને વાત કરી દઉં તો જેને હેલ્લારો ફિલ્મ બનાવી, અરે વાહ, એ હેલ્લારો ફિલ્મ પછી હમણાં જ તાજેતરમાં 6 મહિના પહેલા એમની એક ફિલ્મ અશ્વિની ભટ્ટની નવલકથા કમઠાણ, 1990માં એ સમાચાર પત્રોમાં અશ્વિની દાદાની નવલકથા ખૂબ પ્રચલિત થઈ અને ખૂબ લોકપ્રિય બની. એ કમઠાણ નવલકથા આધારિત એમનું નવું મૂવી હેલ્લારો પછી કમઠાણ હરફનમોલા ફિલ્મનું એ એમણે પ્રોડક્શન શરૂ કર્યું. હરફનમોલા ફિલ્મના આ ફિલ્મમાં એકમાત્ર ગીત પ્રસંગ, હવે એકમાત્ર ગીતના પ્રસંગ માટે એમને એક અવાજની જરૂર છે, અને એમને એવો અવાજ જોઈએ કે જે લોકસંગીતનો અવાજ હોય. કારણ કે આખા ફિલ્મની થીમ જ એ ટાઈપની છે. તો ગુજરાતમાં તો ઘણા બધા લોક ગાયકો છે અને એ ફિલ્ડ જ આખું, ઇન્ડસ્ટ્રીનું ફિલ્ડ જ આખું અલગ છે. તો એમને અભિષેક શાહ અને ધ્રુનાથ સર એમણે મારી રીલ્સો જોઈએ અને એમણે કીધું કે બસ આ અવાજ પર્સન સોંગ માટે ફિટ છે. એટલે એમણે સંગીતકાર મેહુલ સુરતી, એટલે હું તો ગુજરાતના બધાય કહે છે કે એ આર રહેમાન છે, જેણે તમે સાંભળ્યું હોય તો ગીત વાગ્યો રે ઢોલભાઈ વાગ્યો રે ઢોલ, આ કમ્પોઝ એમનો છે. આવા તો અનેક કમ્પોઝ છે એમના. પણ એ સરને બતાવ્યું, મેહુલ સરને, તો એમણે કીધું કે હા, આ બસ આ અવાજ પરફેક્ટ છે. એટલે સંગીતકાર મેહુલ સુરતી સર અને અભિષેક શાહ પ્રોડ્યુસર ધ્રુનાથ કાબલે એમણે મારો સંપર્ક કર્યો ટેલિફોનના માધ્યમથી. એટલે મને કે આવું એક ફિલ્મ બની રહ્યું છે અને એમાં તમારે વોઇસ આપવાનો છે. હવે આખી થીમ એવી છે કે એક લોક ડાયરો છે, કાર્યક્રમ છે આ ફિલ્મમાં. એટલે પડદા ઉપર પણ તમારે જ આ ગીત રજૂ કરવાનું. એટલે હું મુજબ મારું આ પડદા ઉપર કામ કરવાનું મારું વિષય નહીં. એટલે પણ કીધું તો કે એ ચિંતા ના કરો, પહેલા આપણે સિંગિંગ નું કરી લઈએ. એટલે કીધું વાંધો નહીં. મારા 3-4 કાર્યક્રમો હતા, ત્યાર પછી શિડ્યુલ ગોઠવાયું અને એ પર્સન સોંગ એ અમે રેકોર્ડ કર્યું. રેકોર્ડ કર્યા પછી એમને એવું થયું કે આ ઘનશ્યામભાઈના સ્વરમાં લોક ડાયરો ફિલ્મમાં પણ એ બતાવી, અને એ લોક ડાયરાના માધ્યમથી જ આપણે
જ્યારે રજૂઆત કરવાની ત્યારે ફિલ્મના અન્ય કોઈ પાત્રો નહીં પણ ઘનશ્યામભાઈ જે પરફોર્મ કરે બરાબર. કારણ કે કલાકારને જ પરફોર્મ કરવાનું બરાબર. ત્યારે એ ગીત પડદા ઉપર પણ મેં જ ગાયું. લોકોએ ખૂબ વધાર્યો, લોકોએ ખૂબ એને પ્રતિસાદ આપ્યો, લોકોને ખૂબ ગમ્યું, સાથે સાથે ફિલ્મની ટીમને પણ ગમ્યું, એમની સાથે કામ કરવાની મજા આવી. પણ એ એટલા માટે મેં પૂછ્યું કે હવે જે મેન વાત છે કે આટલા બધા ગુજરાતી સિંગરો છે, મુંબઈમાં આટલા છે, અમદાવાદમાં આટલા બધા પ્લેબેક સિંગરો છે, એમાંથી કોઈ નહીં હું કેમ? ત્યારે મને આ બંને પ્રોડ્યુસર મિત્રો અને મેહુલ ચુસ્તી સાહેબ સંગીતકારને કીધું કે અમારે આ ગીતમાં જેની પોતાની આગવી અદાઓ, જેના પોતાના અલગ એક્સપ્રેશન હોય, જેની પોતાનો અલગ અંદાજ હોય, એવા કલાકારની જરૂર હતી અને એના માટે તમે સૂટ થયા અમને. એટલે હું આજના કલાકારોને એ કહું છું કે ઘનશ્યામ ઝુલા તો કચ્છ વાગડ કે વધીને મુંબઈ ને અહીંયા આટલામાં જ્યાં કચ્છીઓ કે વાગડવાસીઓ, ચોરાણવાસીઓ, વઢિયારવાસીઓ વસે છે ત્યાં કાર્યક્રમો મોટા ભાગના કરે છે. પણ મુંબઈમાં બેઠા બેઠા અર્બન ગુજરાતી ફિલ્મના પ્રોડ્યુસરોને કે સંગીતકારોને વિચાર આવે ત્યારે એમ સમજવાનું કે લોક સંગીત છે એ બધું જ છે અને લોક સંગીતમાં તમારી કારકિર્દી બનાવો તો તમે ગમે ત્યાં પહોંચી શકો. એની મારા તરફથી ખાતરી, હું એનું ઉદાહરણ. એટલે ખૂબ સુંદર કમઠાણ ફિલ્મમાં કામ કરવાની મજા આવી, એક નવો અનુભવ મળ્યો અને લોકોને પણ ગીત ખૂબ વખાણ્યું. એના માટેનો ખૂબ આનંદ. ખૂબ ખૂબ ધન્યવાદ ઘનશ્યામભાઈ. આપે જે સરસ મજાની વાત કરી કે અર્બન ટ્રેડની અંદર આપે જે ફોક સ્ટેજ ઉપરથી તમે એમાં જે પ્રવેશ કર્યો અને એમાં પ્રવેશ માટે તમારી જે પસંદગી થઈ, તમારો એક પ્રશ્ન મને ખૂબ ગમ્યો કે કોઈને હું કેમ. આદરણીય અભિષેકભાઈ જે તમારી ઉપર પસંદગી ઉતારી અને પસંદગી ઉતારવા પાછળનું જે કારણ જે છે તમારા આગવા હાવભાવ, તમારું આગવું એક્સપ્રેશન. હું ન બોલતો હું તો કદાચ મને ખબર છે તમારો એક હાવભાવ એ વાલા મારા એ જે તમારા ગીત ઉપરની અંદર જે ટ્રેડ જે જામ્યો અને લોકોએ પોતાની મંતરંગ પ્રમાણની અંદર જે રીલો બનાવી એમાંની કોઈ એક રીલ એવી હોય કે કોઈના પગ માથે પગ પડી જાય અને પગ દબાઈને જે રાડ પાડે અને એ રાડમાં તમારું એક્સપ્રેશન જે સેટ કર્યું છે, આવી તો કદાચ હું ન ભૂલતો હું તો 40,000 થી પણ વધારે રીલો બની છે. સાહેબ જાણીને આશ્ચર્ય થાય તમને ઘનશ્યામભાઈના આ એક એક્સપ્રેશન એ વાલા મારા એ એક એક્સપ્રેશન ઉપર 40,000 થી વધારે રીલો બની છે. આ કોઈ નાની ઊની વાત નથી સાહેબ. એટલે આ જે એક્સપ્રેશનોને ધ્યાનમાં માત્ર ને માત્ર ગુજરાતને આવ્યું એટલું નહીં, ગુજરાતની અંદરના આવા હિલ્લાઓ અને આવા જવીરીઓને ધ્યાનમાં આવ્યું હોય અને એ ધ્યાનમાં આવ્યા પછીની અંદર તમને અર્બન ફિલ્મની અંદર જે પ્રવેશ મળ્યો છે અને એમાં તમે જે ઝંપલાવ્યું છે અને ઝંપલાવ્યા પછી પણ તમે એમાં ખરેખર બાખૂબી એક કિરદાર નિભાવ્યો છે. ડાયરાની અંદર જે તમે એનું જે કામ કર્યું છે એ ખરેખર આમ ધન્યવાદને પાત્ર છે. ખૂબ ખૂબ અભિનંદન આપને. ઘનશ્યામભાઈ, બીજો પ્રશ્ન દર્શકોના માધ્યમથી આપને પૂછવા એ માંગુ છું કે આપનો પરિવાર એટલે ઝુલા પરિવાર, રોજુ એટલે આદરણીય ખોડીદાન બાપુના નામથી ઓળખાતું અને હવે ઘનશ્યામ ઝુલાના નામથી ઓળખાતું. હું એવું માનું છું કે સમગ્ર ગુજરાતની માલિકોરા અથવા તો પછી સમગ્ર ભારત વર્ષની અંદર જ્યાં ગઢવી પરિવારો હોય એમાંથી ભાગ્ય અથવા તો બહુ ઓછો પરિવાર ઝુલા પરિવાર હશે. કદાચ હું ન ભૂલતો હું તો સંખ્યાની માત્રાની અંદર જો પરિવાર હોય તો ઝુલા પરિવાર કદાચ હું ન ભૂલતો હું તો એમાં ગુજરાતમાં તો નહીવત જ છો, બહુ ઓછા છો. અને એમાંય રોજુમાં રહી અને છેવાડાના ગામની અંદર રહીને રાજકારણ ક્ષેત્રની અંદર આકાશને આપવું એ પરમાત્માની માં સોનલની માં મોગલની દયા હોય ત્યારે જ બની શકતું હોય. એટલે ઈ ઘરમાંથી તમે આવો છો, ઈ રાજઘરમાંથી તમે આવો છો, રાજકારણમાંથી તમે આવો છો અને એમાંથી તમે પાછા સંગીતના પિંડની અંદર તમે ઝંપલાવો તો આ કઈ રીતે બન્યું? તમને સંગીતનો વારસો એટલે કે સંગીતમાં પણ, કારણ કે મૂળ લોજી છે, મૂળ ગળથુથી તો રાજકારણની છે, પણ રાજકારણમાંથી સંગીતમાં જવાનું તમારી અંદર જે ખરેખર જે આનંદ ઉપજ્યો છે, તમને જે ઉપજ્યું છે, આ કઈ રીતે બન્યું? બહુ સરસ વાત કરી આપે. એટલે મેં અગાઉ પણ વાત કરી એમાં હું સાયન્સનો વિદ્યાર્થી છું. પરિવારનું બેકગ્રાઉન્ડ પોલિટિક્સનું. શરૂઆતમાં જ્યારે શરૂઆત કરીને ત્યારે પરિવાર તરફથી પણ આશ્વાસો વિરોધ થયેલો કે આ ગાવા વાવાનું કરવા કરતા બીજું ઘણું બધું છે એ કરો ને આ આપણું કામ નથી ને, કારણ કે અમારા પરિવારમાં કોઈને બહુ સંગીત પ્રત્યે એવડું ઊંડાણપૂર્વકનો અભ્યાસ પણ નહીં. પણ એવું હતું કે વાગડનું લોક સંગીત છે, ચોરાણનું લોક સંગીત છે, આ જે લોક સંગીતો છે ને ઓઝા સાહેબ, આ લોક સંગીત બધા કથા ગીતો છે અને આ કોઈને કોઈ રીતે એ લોકો સમક્ષ જાય, વધારે લોકો સમક્ષ એ સીમિત હતા.
લોકો સમક્ષ જાય એ પ્રકારના મારા પ્રયત્નો પણ હોય ને હું પણ આમાં સહભાગી બનું તો વધારેમાં વધારે વ્યાપ થાય આ લોક સંગીતનો. આ હેતુથી આ ક્ષેત્રમાં આવ્યા. આ હેતુથી આ ક્ષેત્રમાં આવ્યા અને ત્યારે રમેશભાઈ આ લોક સંગીતને ખૂબ આગળ વધારી રહ્યા હતા. સાથે સાથે એ પ્રયત્નોમાં બીજા 2-3-4 કલાકારો, સંગ્રામજી શર્માની હું વાત કરીશ, શામજીભાઈ પાટડિયાની વાત કરીશ, આવા 2-4-5 કલાકારો જે છે એ આ લોક સંગીતને આગળ વધારી રહ્યા હતા. પણ એને ફિલ્ડ નહોતું મળતું. કેસેટોના માધ્યમથી કે કોઈ પણ રીતે ટીવીના માધ્યમથી, ત્યારે ટીવી યુગ, એના માધ્યમથી આ ગીતો જાય અને ડાયરાઓના માધ્યમથી આ ગીતો લોકો સમક્ષ પહોંચે, એ પ્રયત્નોથી આપણે આ ક્ષેત્રમાં આવેલા. કારણ કે આ બહુ જાજરમાન અને વજનદાર લોક સંગીત હતું. તો એ લોક સંગીત એ લોકો સુધી પહોંચ્યું. એ માત્ર ગુજરાત પૂરતું નહીં પણ ભારત પૂરતું નહીં પણ વિદેશોમાં ગવાતું થઈ ગયું. જ્યારે અમેરિકાની અંદર કોઈ કાર્યક્રમ હોય અને કોઈ આર્ટિસ્ટ ગાતો હોય કે જીરાના પાણી કે સિયા વિભાની વાડીમાં રતનપુર, ત્યારે એમ થાય કે આપણે જે વાવ્યું, જે મજૂરી કરી એ ઉગ્યું છે. નહીંતર શરૂઆતમાં તો ટ્રેક્ટરના ટ્રોલાના સ્ટેજ આપણેના સાક્ષી રહ્યા છો, એ ધૂળો ઉડતી હોય, સવારે ઓળખાઈએ નહીં, અને એવા જૂજ કાર્યક્રમો, બજેટો હોય નહીં, એવા વર્ગમાં જ કાર્યક્રમો. એટલે એ સ્વીકૃત થયું અને આજે ગુજરાતના મોટા મોટા શહેરોમાં, મોટા મોટા પાર્ટીઓમાં, વિદેશમાં પણ આ લોક સંગીત ગવાતું થયું. અને એમાં ક્યાંક આપણે સહભાગી બન્યા, યોગદાન આપણું રહ્યું, એનો ખૂબ આનંદ અને વાવેલું ઉગ્યાની ખૂબ ખૂબ સંતોષની અનુભૂતિ. ખૂબ સરસ, ખૂબ સરસ. ઘનશ્યામભાઈ, આપે ખૂબ સુંદર મજાની વાત જે ફિલ્ડમાં આવવાનું જે એ બાબતે તમે કરી. કારણ કે આપ મૂળ રાજકારણના ઘરમાંથી આવો, પાછા સાયન્સના વિદ્યાર્થી અને પાછા સંગીતને તમે પસંદ કર્યું. સાયન્સનો વિષય એટલે એક ગણતરીવાળો વિષય, 2+2 = 4 થાય, એમાં કાંઈ આગુ પાછું કાંઈ થાય નહીં. ગણતરીના પગલા ભરવાના, ગણતરીના વિચારો કરવાના, ગણતરીનું કમાવાનું, ગણતરી પ્રમાણે આગળ વધવાનું. પણ એમાંથી છૂટીને સાયન્સના વિદ્યાર્થીની જે માનસિકતા તમે મેલી અને સંગીતમાં તમે આવ્યા છો, એમાં મોગલની દયા હોય. બીજી વાત એ છે કે આજે જ્યારે આપ અમારા આ એજીપી મિલન મંચના કાર્યક્રમની અંદર જ્યારે ઉપસ્થિત છો, ત્યારે દર્શક મિત્રો કાગડોળે રાહ જોઈ રહ્યા છે કે ઘનશ્યામભાઈ જ્યારે ઉપસ્થિત છે ત્યારે આમ તો મંચ ઉપરની અંદર એટલે કે સ્ટેજ ઉપર તો આપ સંગીતના સહારે ખૂબ સારી રીતે એને બાખૂબી તમે નિભાવો છો. પણ અમારા દર્શક મિત્રોને આજે વિધાઉટ સંગીત, વિધાઉટ સાઉન્ડ તમારા સ્વરથી કંઈક સાંભળવાની ઈચ્છા છે. સાથે સાથે એ વાલા અમારાની એક ઝલક પણ અમારા દર્શક મિત્રોને, ખરું ને દર્શક મિત્રો? હા, તો દર્શક મિત્રોને એક ખાસ એક તો આ ઝલક સાંભળવી છે અને બાકી હેસિલાઈક આપના અંતર્મનની અંદર જે સ્ફુરે છે એવું એક સુંદર મજાનું કોઈ લોકગીત કે રાહડું કે કોઈ લગ્ન ગીત આપને હું વિનંતી કરું અમારા દર્શક મિત્રોને સંભળાવશું. આમ તો વાગડના ઘણા બધા ગીતો જેટલી વાર ગાઈ એટલી વાર ગાવાનું મન થયા કરે, સાંભળવાનું મન થયા કરે, એવા બધા ગીતો છે. પણ અમુક ગીતો તે મને ખૂબ ગમે, બધાને ખૂબ ગમે છે. એમાંનું એક ગીત આપને કહું તો હાલી હાલી રે વાગોળની વાટે કે સંધડી મને સાંભળે છે, એ નથી રે ટિકિટ નથી ભાડા કે સંધડી મને સાંભળે છે. હાલી હાલી વાગોળની વાટે કે સંધડી મને સાંભળે છે. બીજું ચોરાડ વિસ્તારના લગ્ન ગીતો જે અમારા ચોરાડ પૂરતા ગવાતા, આજે આખા ગુજરાતમાં ગવાતા થયા છે અને કાર્યક્રમો ગવાતા થયા છે. એ આહિર સમાજના ગીતો છે અને 13 સુપરા ગીતો ગવાતા, સાંભળવા ખૂબ ગમતા. એ મેં સ્ટેજના માધ્યમથી રજૂ કર્યા. એમાંનું એક ગીત જે ખૂબ પ્રચલિત થયું, એ ગીત આપને એક કરી કે અમદારે વાદથી આવી રે તમાકુ, અમદારે વાદથી આવી રે તમાકુ, હે જાવી આપણે દેશ મરસાલે રે તમાકુ, હે જાવી આપણે દેશ મરસાલે રે તમાકુ. કોઈ લે પાસે, કોઈ લે અધશે, વેવાઈ લે હવાશે મરસાલે રે તમાકુ. આ ગીતો ખૂબ પ્રચલિત થયા અને એનો આનંદ. જી જી, અમારા દર્શક મિત્રોને એ વાલા મારાની એક ઝલક સાંભળવી છે. આમ તો આ ગીત વાલા મારા વાળું ઉત્તર ગુજરાતના જાણીતા લોક ગાયક અમારા પરમ સ્નેહી મિત્ર રાકેશભાઈ બારોટે સ્ટુડિયોમાં ગાયેલું છે. મને એનો કમ્પોઝ ગમ્યો.
એટલે મેં ગાયું પણ મેં કીધું મને થોડુંક અલગ કરવાની ઈચ્છા થાય જી. એટલે એમાં ખાલી આટલી બુરકી અલગથી નાખી છે હા. ગીતના શબ્દો કંઈક આવા છે ચલો, હા. એ મારો રામ તારું સપનું પૂરું કરશે કરશે મારો રામ તારું સપનું પૂરું કરશે તારો લાખોમાં પગાર રેણી કેણી જોઈને દુનિયા કરશે સલામ. એના પછી આવે એ મામા મામા. ધન્યવાદ. આ લોકોએ ખૂબ વધાર્યો એનો ખૂબ ખૂબ ધન્યવાદ. ધન્યવાદ. તો આવી અવનવી વાતો એજીપી ન્યૂઝ ઇન્ડિયાના પ્લેટફોર્મ ઉપર એજીપી મિલન મંચના આ સુંદર મજાના કાર્યક્રમની અંદર ઘનશ્યામભાઈ આપ અમારા આમંત્રણને માન આપીને આજે અમારા કાર્યક્રમની અંદર આપ ઉપસ્થિત રહ્યા અને દર્શકોને અને સાથે સાથે સમગ્ર ગુજરાતને આપે જે માર્ગદર્શન આપ્યું છે કે જે આપણી ભાતીગળ સંસ્કૃતિ છે, આપણી લોક સંસ્કૃતિ જે છે એને ક્યારેય ન ભૂલવી જોઈએ. અને સંગીતના માધ્યમથી જ્યારે કોઈ પણ વસ્તુ પ્રદર્શિત થતી હોય ત્યારે હું નથી બોલતો કે ક્યારે પણ આપણે ભૂલી શકાય, કારણ કે પૂરા ભાવતમ નવમ નવમ. જૂના લોકગીતો હોય, જૂના રાહડા હોય, જૂના લગ્ન ગીતો હોય, એક વાર નહીં, બે વાર નહીં, હજારો વખત સાંભળો ત્યારે પણ આપણને એમ થાય કે હજી વધારે વખત સાંભળી. અને એ પરંપરાને હું ફરી વખત કહું છું કે આ પરંપરાને સ્વર્ગસ્થ રમેશ પરમારે જાળવી રાખી. એના પછીની અંદર આપે પણ આજે બીડું ઝડપ્યું છે અને આપ પણ આ પરંપરાને, આ ભાતીગળ સંસ્કૃતિને, આ ધરોહરને જીવંત રાખી રહ્યા છો. ઈ હજારોના લાખોના આશીર્વાદ આપની સાથે છે અને આ ધરોહરને સદાય જીવંત રાખજો. અને આપના જ્યારે આ કાર્યક્રમની અંદર આવવાના જ્યારે આગમન થયા છે ત્યારે હું ફરી એક વખત એજીપી મિલન મંચના માધ્યમથી આપનો હૃદયથી આભાર માનું છું. અને આપે આવીને અમારા કાર્યક્રમની જે શોભા વધારી છે અને સાથે સાથે અમારા દર્શક મિત્રોને જે ખરેખર માર્ગદર્શન આપ્યું છે સંગીતબદ્ધ રીતે, અને આપે જે પોતાની આગવી શૈલી દ્વારા જે માર્ગદર્શન આપ્યું છે એ બદલ આપનો હૃદયથી આભાર માનું. એજીપી મિલન મંચના કાર્યક્રમનો પણ ખૂબ ખૂબ આભાર, સાથે આપનો પણ ખૂબ ખૂબ આભાર. અને મને આ તબક્કે આપે અહીંયા આમંત્રિત કર્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. જય માતાજી.